હાલ આપણે જોઈએ તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે 2 દિવસ પહેલાં જે ટેરિફ નાખેલા બધી કન્ટ્રી ઉપર, ઇન્ડિયા ઉપર 27% ટેરિફ લાદ્યો છે અને ઇન્ડિયા 57% જે અમેરિકા ઉપર ટેરિફ નાખતું હતું એની જવાબમાં રેસિપ્રોકલ ટેરિફ 27% નાખેલો છે. એના લીધે આમ જોઈએ તો ટ્રમ્પે આખી ગ્લોબલ બધી કન્ટ્રીમાં એક રિસેશનનું એક વાતાવરણ સર્જાવવાના પ્રયાસ કર્યા છે. જે મેં તમને કહેલું એમ કે ટેરિફ નાખેલા છે એના લીધે અમુક સેક્ટર, ધારો કે આજે તમે જુઓ તો ટ્રમ્પે સવારે એવું બયાન આપ્યું કે અમે ફાર્મા સેક્ટર ઉપર બી ટેરિફ નાખવાના છીએ જલ્દીમાં જલ્દી. એટલે ફાર્મા સેક્ટર આજે જોઈએ તો બધા સ્ટોક્સ 8-10% ખરાબ થયા છે. 5 મહિના પહેલાં જોઈએ તો સેન્સેક્સનું હાઈ માર્યો છે 86,000, 85,900. અત્યારે જોઈએ તો અત્યારે 75,000 ચાલે છે, એટલે ઓલમોસ્ટ 10,000 સેન્સેક્સ ઘટી ગયો છે. અને નિફ્ટી જોઈએ તો 26,200 વાળી અત્યારે જોઈએ તો 23,000 આવી ગઈ છે. તો એક આપણે એમ જોઈ શકાય કે ઉપરના ભાવ મથાળેથી 15-16% જેવું કરેક્શન ઓલરેડી થઈ ગયું છે. પણ એવું મારું માનવું છે કે ક્રૂડના ભાવ જોઈએ તો અત્યારે ક્રૂડ $70 નીચે આવી ગયો છે, જે ઇન્ડિયા માટે સીધો લાભ થાય છે. અને ડોલર ઇન્ડેક્સ જોઈએ તો 110 વાળો ડોલર ઇન્ડેક્સ અત્યારે 102 આવી ગયો છે, જે બેન્કિંગ સેક્ટર માટે બહુ સારું છે. આવનારા સમયમાં આપણે એમ જોઈ શકાય કે અત્યારે 23,000ની નિફ્ટી ચાલે છે, એ નીચેમાં 21,800થી 22,000 ઇન્ડિયા ઉપર બહુ વધુ અસર પડે એવું લાગતું નથી. અને આ 21,800-22,000 જે નિફ્ટી આવે તો એમાં ઇન્વેસ્ટરોએ રોકાણ કરવા માટેનો જે કેશ ઓન હેન્ડ રાખીને બેઠા છે એના માટે એક ઉત્તમ સમય છે ઇન્વેસ્ટર માટેનો. હું એવું માનું છું કે આ વર્ષનું છેલ્લું કરેક્શન હશે. મારું નામ સૈફુદ્દીન વાડીવાલા. અત્યારે નીચા ભાવે રોકાણ કરવા જેવું લાગે છે. અને આના પહેલાં જ્યારે 4 વર્ષ સતત તેજી આવી છે ત્યારે સારો એવો રોકાણકારોને ફાયદો થયો છે. તો અત્યારે મ્યુચ્યુઅલ ફંડના અંદર અને શેર બજારમાં ઘટાડે લેવું જોઈએ. આવતા સમયમાં 6 મહિનામાં ફાયદો થઈ જશે 100%. અત્યારે રોકાણ કરશે ને રોકાણકારોએ દરેક ઘટાડે લેવું જોઈએ થોડું થોડું.